પોતાના શરીર ઉપરની ઘરેણા ઉતારી દીધા, પરંતુ આ એક વસ્ત્ર પણ બેની બાની ઉપર રહેવાનું નહોતું. અને આ બાજુ ભાઈ રામદેવ બેની બાની વારે પધાર્યા અને તારે બેની બાઈ ઝાડ પાછળ ઊભા રહી ગયા. બેની બા માથે કે વસ્ત્ર નથી અને બેની બા ઝાડ પાછળ ઊભા વીરાને કેવો પુકાર કરવા લાગ્યા.
કરું? તમારો ભાઈ નાનો રામદેવ તમારી વારે આવ્યો છે મારી બેન. અરે બેન સુમણા, કેવો તમારો માલ લૂંટાણો એ મને કહો. હમણાં જ તમારો માલ લઈને પાછો આવું મારી બેન. ભાઈ ના ઉપર જો પીઠી તોડી હાથે મીઠોળ તો બાંધ્યો છે છતાં એ સાસુ બોલવાની રડ કરી દીધી. તો તારે સાસુ કહી 16 લોકોની પાછળ જશે, કાંઈ ખેલી કરતો જશે, માતા પિતાને શું જવાબ દઈશું વીરા? માટે વીરા રામદેવને હું જૂઠું બોલું છું. ભલે બેન સગુણા. સાસુ કહે જ્યારથી મેં પોકરણગઢની માલકા અવતાર ધારણ કર્યો છે ને બેન સગુણા, ત્યારથી પોકરણગઢનું નાનું બાળક પણ ખોટું નથી બોલ્યું મારી બેન સગુણા. શા માટે આવું ખોટું મને કહો છો? જો સાચું ન કહો તો તમારા શરીર પર સારો કોટ કાઢું મારી બેન સગુણા. અરે ભાઈ રત્ના, બેન સગુણાને કયો મારા વીરા સાચું કહે, નહીં તો આ બાપના ભક્તના વીરા તમે પણ બનશો.
અરે બેન સુગુણા, તમે ભાઈ રાયકાની સાથે પોકરણગઢ બાજુ ચાલતા થાઓ. હોમલેસ તમારો માલ લઈને તમારી પાછળ આવું મારી બેન. ભલે તું જઈ રહે, હું તને ના નથી પાડતો. પણ પહેલા ત્યારે પાછો આવજો મારા ઘરે. નહીંતર માતા પિતા મને પૂછશે તો હું એને શું જવાબ આપીશ? અરે બેન સુગુણા, શા માટે મારી ફિકર કરો છો? જાઓ ભાઈ રાયકાની સાથે પોકરણગઢ બાજુ ચાલતા થાઓ. એ લૂંટારા ન હોય તેને નહીં છોડું મારી બેન સુગુણા. ઘણી કામમાં હોય.